નમસ્કાર, રામ રામ મિત્રો. આજે આપણે વાતચીત કરવાના છીએ કે નિખિલ ડોંગા એ ગોંડલમાં ક્યારે મારશે એન્ટ્રી. મિત્રો, સતત આપણે ગોંડલની ચર્ચા કરતા રહ્યા છીએ અને ગોંડલની ચર્ચા એટલા માટે પણ કરતા રહ્યા છીએ કે ગોંડલ એ ચર્ચામાં રહ્યું છે. ગોંડલમાં વિવાદો શમવાનું નામ નથી લઈ રહ્યા અને ગોંડલને જાણે કોઈકની નજર લાગી ગઈ હોય એમ 7 દિવસની અંદરથી 4 દિવસ ન્યૂઝની અંદર ગોંડલનું નામ એ ચર્ચામાં રહ્યું છે. શરૂઆતની અંદર ગોંડલ એ રાજુ સોલંકીવાળા વિવાદથી ચર્ચામાં રહ્યું. ત્યારબાદ વાતચીત કરીએ તો રાજકુમાર જાટવાળા કેસને લઈને ચર્ચામાં રહ્યું. એના પછી એક પાટીદાર યુવકને મારવામાં આવ્યો એને લઈને ચર્ચામાં રહ્યું. ત્યારબાદ એક પાટીદાર યુવકે આત્મહત્યા કરી, એટલે કે અમિત ખૂટે આત્મહત્યા કરી, જેને લઈને ગોંડલ ચર્ચામાં રહ્યું. અને અત્યારે ગોંડલ ચર્ચામાં છે એ પિયુષ રાદડિયા અને બન્ની ગજેરાની ધરપકડને લઈને. પરંતુ આ સતત વિવાદોમાં રહેલું ગોંડલની અંદર એક ચર્ચા એવી ઊભી કે જે ચર્ચા સતત ચર્ચામાં રહી અને એ ચર્ચા વારંવાર ચર્ચામાં રહી. જે ચર્ચાનું નામ હતું નિખિલ ડોંગા એ ક્યારે ગોંડલની અંદર મારશે એન્ટ્રી. સતત સોશિયલ મીડિયાના માધ્યમથી આ વસ્તુની ચર્ચા થતી રહી. આજે પણ આ વસ્તુની ચર્ચા થાય છે અને ઘણી બધી જગ્યાએ આપ જોશો સોશિયલ મીડિયાની અંદર તો યુદ્ધ એજ કલ્યાણ ટ્રસ્ટ ચલાવતા નિખિલ ડોંગાની ગોંડલની અંદર ક્યારે થશે એન્ટ્રી. આમ તો આ એક રાજનીતિક વિષય તરફ જઈ રહ્યો છે, કારણ કે ગોંડલની અંદર જે સતત બની રહ્યું છે એ ઘટનાઓ જોતાં એવું લાગી રહ્યું છે કે ગોંડલની અંદર આવી ઘટનાઓ કેમ ઘટી રહી છે. શું ખરેખર આ ગાંધીના ગુજરાતની અંદર આવી ઘટનાઓ ઘટવી જોઈએ કે જેવી ઘટનાઓ ગુજરાતના ગોંડલની અંદર ઘટી રહી છે? પરંતુ એ પ્રશ્નને સાઈડ મૂકતા સૌથી મોટો પ્રશ્ન એ ઉભરીને આવે છે કે નિખિલ ડોંગા એ ગોંડલની અંદર ક્યારે મારશે એન્ટ્રી. જેવી રાજકીય અટકળો તેજ બની, જેવી આ અટકળો તેજ બની, એવી જ રીતે હવે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. કેમ ગરમાયું છે ગોંડલનું રાજકારણ ને ગોંડલના રાજકારણની અંદર શું થઈ શકશે એના વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો વાતચીત કરવી છે કે વર્ષોથી ગોંડલની અંદર એ જયરાજસિંહ જાડેજાનો દબદબો છે. દબદબો એવો છે કે ભાજપની અંદરથી કોઈ અન્ય લોકો એમની સામે ટિકિટ પણ માગતા નથી. જેમને ટિકિટ માગી હતી એમનું નામ હતું અનિરુદ્ધસિંહજી રીબડા. તો એ બાદ એમના બંને વચ્ચે વિવાદ થઈ ગયો અને વિવાદ તમે જુઓ તો રીબડા ગ્રુપ અને ત્યારબાદ ગોંડલ ગ્રુપ બંને સામે સામે આવી ગયા અને જે વિવાદ ખૂબ સમય સુધી ચાલ્યો. આ બધા જ વિવાદો ચાલતા હતા અને ત્યાં ને ત્યાં ક્યાંક ને ક્યાંક પાટીદારો જે નેતાઓ છે એમને પણ કુણી આંખે ખૂંદતું હતું, કારણ કે પાટીદાર સમાજના સૌથી વધારે વોટ એ ગોંડલની અંદર છે. તો પાટીદાર નેતાઓને પણ ક્યાંક આંખની જેમ ખૂંદતું હતું કે આપણા અહીંયા સૌથી વધારે વોટ છે ને તેમ છતાં પણ જયરાજસિંહ જાડેજા અહીંથી ધારાસભ્ય બની જાય છે. અને આ બધી જ વાતનો મોકો એક એવી ઘટનાએ આપ્યો કે રાજકુમાર જાટની રહસ્યમય રીતે હત્યા થઈ. અને આ બાબતે જ્યારે અલગ અલગ પ્રકારના લોકોએ અવાજ ઉઠાવ્યો કે પાટીદાર નેતાઓમાં જેમ વાતચીત કરીએ તો અલ્પેશ કથિરિયા, જિગ્નેશાબેન પટેલ અને ત્યારબાદ રાજસ્થાનથી એક ગુંજ ઉઠી જે જાટ સમાજ હતો એ રાજસ્થાનની અંદર ભેળો થયો અને રાજસ્થાનથી ન્યાય માટેની એક ગુંજ ઉઠીને જ્યારે રાજસ્થાનથી ન્યાય માટેની ગુંજ ઊંજી ત્યારે શેખ ગોંડલથી લઈ અને સમગ્ર ગુજરાતની અંદર ભૂકંપ આવે. ભૂકંપ એ વાતનો આવ્યો કે રાજસ્થાનમાં લોકો ન્યાય માટે ગુજરાતને આજીજી કરી રહ્યા છે, ગુજરાતની સરકારને આજીજી કરી રહ્યા છે, ગુજરાતની હાઈકોર્ટને આજીજી કરી રહ્યા છે. ત્યારે ન્યાય માટેની વાત ઉઠી. આ ન્યાય માટેની વાત જ્યારે ઉઠેલી હતી એ જ સમયગાળા અંદર એક પાટીદાર યુવકને મારવામાં આવ્યો, જેને લઈને આંદોલન તેજ બનાવવા જઈ રહ્યા હતા ઘણા બધા આગેવાનો, જેમ કે એમના અલ્પેશ કથિરિયા હોય, જિગ્નેશાબેન પટેલ હોય, રાજુભાઈ લોકલ આગેવાનો. તો આગેવાન જ્યારે પણ આ વાતને ઉઠાવી અને આગળ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એ જ સમયમાં અલ્પેશભાઈ ઢોલરિયાએ આ વાતનું સમાધાન કરી દીધું. જ્યારે આ વાતનું સમાધાન થઈ ગયું ત્યારબાદ બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા, દિનેશ પાતર, ઘણા બધા લોકો આવ્યા આ મેટરની અંદર ને ઘણા બધા સતત ગોંડલ ચર્ચામાં રહ્યું. ચર્ચામાં એ વાતને પણ લઈને રહ્યું કે જ્યારે આ સમાધાન થઈ ગયું ત્યારે ઘણા બધા પાટીદાર નેતાઓ જેમાં મેહુલ બોગરા પણ આવી ગયા, લોકો એક જ સુરે અવાજ ઉઠાવ્યો કે આ રીતે તમે સમાજની પથારી કેમ ઠોકો છો. જ્યારે આ વાતચીત ચાલતી હતી ત્યારે ગણેશભાઈએ ચેલેન્જ આપી અલ્પેશ કથિરિયાને કે તમારી તાકાત હોય તો ગોંડલમાં આવો. તો ગોંડલની અંદર જ્યારે અલ્પેશ કથિરિયાએ આબાની ચેલેન્જ સ્વીકારી અને જ્યારે ગોંડલની અંદર આવ્યા ત્યારે ગોંડલની અંદર ઘણી બધી ગાડીઓમાં કાચ તોડફોડ થયું અને ગુજરાતની અંદર ગોંડલ બદનામ થયું કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા નથી. કરવાવાળા લુખા તત્વો કયા પક્ષના હતા એ વિશે આપણે કંઈ જાણતા નથી, પરંતુ તોડફોડ થઈ એ વાત ચોક્કસ હતી. જ્યારે આ સમગ્ર બાબતે નિખિલ ડોંગાને પૂછવામાં આવ્યું ત્યારે નિખિલ ડોંગાએ કહ્યું કે જો હું ગોંડલની અંદર હાજર હોત તો આવું કશું ન થોત. હવે વાત એટલા માટે તેજ બની છે, અટકળો એટલા માટે તેજ બની છે કે યુદ્ધ એજ કલ્યાણ
ટ્રસ્ટ ચલાવતા નિખિલ ડોંગા સિવાય હવે ગોંડલમાં કોઈનો ઉપાય ના હોય, કોઈની પીપુડી ન વાગતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે નિખિલ ડોંગાને જે શરતે જામીન આપવામાં આવ્યા છે એ શરતે એ રીતે જામીન આપવામાં આવ્યા છે કે નિખિલ ડોંગા એ સૌરાષ્ટ્ર કે ગોંડલની હદની અંદર પ્રવેશી શકશે નહીં. પરંતુ આ અટકળો તેજ ત્યારે બની જ્યારે નિખિલ ડોંગા એ મોટા મોટા નેતાઓ જોડે મિટિંગ કરવા લાગ્યા. એ મોટા નેતાઓ જોડેથી આપણે વાતચીત કરીએ તો ઘણા બધા નેતાઓ એવા હતા કે જેમના જોડે એમને મિટિંગ કરી. જેમ ગોવર્ધન ઝાડફિયાથી માંડીને એવું કહેવાય છે કે અમિત શાહ સુધીની મિટિંગ કરવા નિખિલ ડોંગા ગયા હતા. હવે આ વાતની અંદર કેટલી સચ્ચાઈ છે, કેટલી ખરાઈ છે એ બાબતે આપણે કોઈ ખરાઈ કરી નથી, પણ લોક મુખે જે ચર્ચાએ છે એ જોતાં એવું થાય છે કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા મોટા મોટા નેતાઓના કોન્ટેક્ટમાં નિખિલ ડોંગા છે. તો શું નિખિલ ડોંગા આવનારી વિધાનસભાની ચૂંટણી એ લડશે ગોંડલથી? અને લડશે તો એમની એન્ટ્રી ગોંડલની અંદર ક્યારે થશે? કારણ કે જ્યારે એમની એન્ટ્રી થશે અને ગોંડલની અંદર આવશે ત્યારે જ તો એવો લોકસંપર્ક કરી શકશે. આ બધી જ વાતની ચર્ચાઓ સોશિયલ મીડિયાની અંદર ઊભી થઈ ગઈ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી બધી એવી રીલ્સો શેર કરવામાં આવી રહી છે જેની અંદર એ ચર્ચા થઈ રહી છે કે નિખિલ ડોંગા ગોંડલની અંદર મારશે એન્ટ્રી. નિખિલ ડોંગા અત્યારે સુરતની અંદર રહે છે, યુદ્ધેજ કલ્યાણની ઓફિસ સુરતની અંદરથી ચાલવે છે. એમનું ખાસું એવું મોટું ગ્રુપ છે, પરંતુ એમને સૌરાષ્ટ્ર અને ગોંડલની અંદર પ્રવેશબંધી હોવાથી એ જગ્યાએ પ્રવેશ કરી શકતા નથી. પરંતુ ધીરે ધીરે આ લડાઈ એ જયરાજસિંહ જાડેજા અને પાટીદારના નેતાઓ વિરુદ્ધ જતી હોય એવું લાગી રહ્યું છે. જ્યારથી આ લડાઈ ચાલુ થઈ ત્યારથી માંડીને અત્યાર સુધી સમગ્ર આપ જોઈ શકો છો, અલ્પેશ કથિરિયા હોય, જિજ્ઞાસાબેન પટેલ હોય, ત્યારબાદ આપણે વાતચીત કરીએ નિખિલ ડોંગાનું પણ નામ ઉછળીને બહાર આવ્યું. અને આની અંદર જેમના પર એક્શન થઈ એ લોકો પણ આપ જોઈ લો. અત્યારે બની ગજેરા અને પિયુષ રાદડિયા ઉપર પોલીસે એમની ધરપકડ કરી છે. આ પહેલાં પોલીસે ધરપકડ કરી હતી અમિત ખૂટના કેસની અંદર. અનુરીતસિંહ જાડેજાનું નામ આવ્યું હતું, રીબડા ગ્રુપનું નામ આવ્યું હતું, પણ એ નામ કોઈ કારણસર નીકળી ગયું કે ખબર નહીં કે અલગ રીતે નામ કેવી રીતે આવ્યું હતું. નામના અક્ષરો જુદા હતા, એમને પણ કંઈક ને કોઈક ષડયંત્ર હોઈ શકે છે. તો એ પોલીસ તપાસની અંદર શું થયું પોલીસ તપાસનો વિષય છે. પરંતુ સતત ગુજરાતની નજર એ ગોંડલની જઈને ઊભી રહે છે ને હવે એ અટકળો એટલા માટે તેજ બની છે કે તો પછી નિખિલ ડોંગા હવે ગોંડલની અંદર ક્યારે આવશે? આ મામલે ઘણી બધી અટકળો તેજ એટલા માટે બની છે. તમને હું થોડો ટાઈમની અંદરનો ફોટો પણ બતાવી દઉં. અને ફોટો એ છે કે અલ્પેશ કથિરિયા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા અને હર્ષ સંઘવીને મળી અને એમને એવું કહ્યું હતું કે હવે ગોંડલની અંદર શાંતિ રહેશે, ગોંડલની અંદર હવે અમારા કોઈ પણ માણસને હેરાન નહીં કરવામાં આવે. એ બાદ પણ પિયુષ રાદડિયાએ એવા આક્ષેપો લગાવ્યા કે મને પોલીસ ટોર્ચર કરવામાં આવ્યું, જેલની અંદર મને મારા ઉપર નેકકીન આવીને કેમિકલ વડે પ્રવાહીથી એવો મારો કરવામાં આવ્યો કે જેનાથી હું શ્વાસ પણ નહોતો લઈ શકતો. મારે ઘરે 2 દીકરા છે, મને પોલીસ ઉઠાવીને લાવી, મને પોલીસે મારા ઉપર અનેક પ્રકારનું ટોર્ચર કર્યું અને એ કોના કહેવાથી કર્યું એ પણ એમને જાહેરમાં નામ લીધું. આ બધી જ વાતચીત એ હોસ્પિટલમાં આવેલા પિયુષ રાદડિયાએ કરી. ત્યારબાદ બની ગજેરાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે ને આ સોશિયલ મીડિયા ઉપર સામા મારા ચાલતા સતત ગોંડલ હવે વિવાદમાં છે. પણ આ બધાની વચ્ચે એક વાત ઉઠીને આવી રહી છે કે આ બધાને ડામવા માટે આપણે નિખિલ ડોંગાને અહીંયા લાવવા ખૂબ જરૂરી છે. આવું હું નહીં, આવું કહી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર કેટલા યુવાનો એ કહી રહ્યા છે કે યુદ્ધેજ કલ્યાણ ટ્રસ્ટના ફાઉન્ડર એટલે કે નિખિલ ડોંગા જો ગોંડલની અંદર હાજર હોય તો આ લેવલની વાતચીત હજી સુધી પહોંચે જ નહીં. પરંતુ હવે કાયદો અને વ્યવસ્થા કેવી રીતે થઈ રહી છે, કેવી રીતે વાતચીત બની રહી છે, શું બની રહી છે તો આપણાને કશું ખબર નથી. પરંતુ સોશિયલ મીડિયા ઉપર એક પ્રકારની ઝુંબેશ જરૂર ચાલી રહી છે ને જેમાં એ વાતચીતની અટકળો બનાવાઈ રહી છે કે નિખિલ ડોંગા એ ક્યારે આવશે ગોંડલ. જ્યારે આ વાતચીતની પ્રચાર થઈ રહ્યો છે, જ્યારે આ વાતચીત એ ઉછરીને સોશિયલ મીડિયા ઉપર બહાર આવી રહી છે ત્યારે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. ગોંડલનું રાજકારણ એટલા માટે ગરમાયું છે કે જો ગોંડલની અંદર નિખિલ ડોંગા આવી જાય તો એવી વાતચીત છે કે સૌથી પાટીદાર પ્રભુત્વવાળો વિસ્તાર છે. પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારની અંદર નિખિલ ડોંગાની જો એન્ટ્રી એ ગોંડલની અંદર થઈ જાય તો આવનારા સમયની અંદર જયરાજસિંહ જાડેજાને પણ ત્યાંથી લડવું મુશ્કેલ પડી જાય. મુશ્કેલ એટલા માટે પડી જાય કે કોણ ટિકિટ, કોને ટિકિટ આપશે પક્ષને નક્કી કરવાનું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના 2 જૂથો વચ્ચે જે આ લડાઈ ચાલી રહી છે એની જો લડાઈ આગળ પડતા વધારે તેજ બની તો ધીરે ધીરે પાટીદાર વોટ બેંક એ ભાજપ જોડેથી સરકશે. આનો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે, આનો ફાયદો
આમ આદમી પાર્ટી જો ત્યાં સક્રિય હોય તો એમને પણ થઈ શકે છે. અને આ બધું જ જોતાં રાજકારણ ગરમાયું છે. રાજકારણ ગરમાયું છે એટલે માટે ગરમાયું છે કે અહીંનું જે સ્થાનીય રાજકારણ છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે વાતને જેટલી દબાવવામાં આવી રહી છે એટલી વધારે ઉછળી રહી છે. પહેલી જો આ વાતચીતને દબાવવા માટે રાજકુમાર જાટનો કેસ જ્યારે માર્કેટમાં હતો ત્યારે વાતચીતને દબાવવા માટે એક્સિડન્ટથી થયું છે એવું પોલીસે બયાન બહાર પાડ્યું, અકસ્માત છે એવું પોલીસે બયાન બહાર પાડ્યું, પરંતુ એ કેસ ન દબાયો. FLS રિપોર્ટે સ્પષ્ટ કરી દીધું કે 42 ઘા મારવામાં આવ્યા હતા. હવે આ રિપોર્ટ અહીંયા પોલીસે ફરિયાદ ન નોંધી તો આ લોકો પહોંચી ગયા હાઈકોર્ટમાં. હાઈકોર્ટની અંદર હજી કેસ પેન્ડિંગમાં જ છે ને ત્યાં જ અમિત ખૂંટવાળી મેટર. અમિત ખૂંટવાળી મેટરમાં એવું હતું કે એને આત્મહત્યા કરી લીધી. પહેલી 2 છોકરીઓ આવી, છોકરીઓએ એવું કીધું કે અમિત ખૂંટે અમારા ઉપર બળાત્કાર કર્યો છે. ત્યારબાદ એ છોકરીઓએ એવું કીધું તો અમિત ખૂંટે આત્મહત્યા કરી લીધી ને અમિત ખૂંટે એવું નામ લખ્યું જેની અંદર લખ્યું કે અનિરુદ્ધજી રીબડા અને રાજદીપરી રીબડા. પરંતુ એ લેટર જે લખેલા હતા 2 અલગ અલગ હતા, અલગ અલગ 2 કાગળ હતા, અક્ષરો મેચ ન થતા હતા. તો પોલીસને એ પણ શકની દાયરામાં ગયું, તો એ પણ મેટર સાઇટમાં રહી ગઈ. ત્યારબાદ અનિરુદ્ધજીએ આક્ષેપ માર્યો કે પોલીસ, ગોંડલ પોલીસ એ જયરાજસિંહ જાડેજાના કહેવે કામ કરતી હોય એવું લાગી રહ્યું છે. તો એ આક્ષેપ પણ ધીરે ધીરે એ નામ એમાંથી નીકળી ગયું. ત્યારબાદ બની ગજેરા અને પિયુષ રાદડિયાને ઉઠાડવામાં આવ્યા. એ છોકરી જે હતી એના જોડે જે એના જે વકીલ હતા એ દિનેશ પાતરને પણ તેમાંથી ઉઠાવવામાં આવ્યા. એટલે મતલબ કે જે પણ ષડયંત્રના ભાગરૂપે જે લોકોએ કર્યું હતું એમને ઉઠાવવામાં આવ્યા. પરંતુ આ કાયદો અને વ્યવસ્થા જે રીતે ચાલી રહી છે એ ક્યાંક ને ક્યાંક એક સમાજને ટાર્ગેટ કર્યો હોય અથવા તો એક સમાજના લોકો ઉપર જ લાગુ પડતી હોય કે એ જ જગ્યાએ જતી હોય એવું લાગી રહ્યું છે ને એમાં પાટીદાર મુખ્યત્વે છે. તો આ મામલે રાજકારણ પણ થઈ શકે છે. આ મામલે પાટીદાર સમાજના લોકો વિરુદ્ધ પણ કરી રહ્યા છે અને પાટીદાર સમાજના ઘણા બધા લોકો ખુલીને બહાર પણ આવી રહ્યા છે. તો આ મામલે પાટીદાર સમાજના મોટા ભાગના લોકોને એવું લાગી રહ્યું છે કે નિખિલ ડોંગા અહીંયા ગોંડલની ધરતી ઉપર આવે તો જ આ માટે કલ્યાણ થઈ શકે છે. આ મામલે નિખિલ ડોંગા ઉપર જે કેસ કરવામાં આવે છે, કેસની સુનવાઈ કેટલે પહોંચી છે, સુનવાઈની જે જગ્યાએથી એમને જામીન આપવામાં આવ્યા તે વખતે સૌરાષ્ટ્ર અને ગોંડલ પ્રવેશબંધીના આધારે જામીન આપવામાં આવ્યા હતા. તો એ મામલે કોર્ટ મેટરમાં જઈ શકાય છે. કોર્ટની અંદરથી જઈ અને જે પ્રયત્નો કરવાના છે, પ્રયત્નો કરવાના લગભગ ચાલુ હોય એવું લાગી રહ્યું છે. અને નિખિલ ડોંગાને કોઈ પણ કારણે ગોંડલની અંદર એન્ટ્રી થઈ શકે છે. પરંતુ આમાં 2 કારણો છે. એક કારણ એ છે કે જો સરકાર ઈચ્છે તો જ એન્ટ્રી થશે, જો સરકાર નહીં ઈચ્છે તો એન્ટ્રી નહીં થાય. જો સરકાર ઈચ્છે તો નિખિલ ડોંગા ભાજપમાંથી પણ લડશે. જો સરકાર નહીં ઈચ્છે તો નિખિલ ડોંગાની તાકાત નથી કે નિખિલ ડોંગા કોંગ્રેસ કે અન્ય કોઈ વસ્તુમાંથી લડી શકે. કારણ કે 100થી વધારે કેસ છે, બધું જ સરકારના હાથમાં છે. ને જ્યાં સુધી સરકાર એવું નહીં ઈચ્છે ત્યાં સુધી આ વસ્તુ નહીં થઈ શકે. પરંતુ અંદરની અટકળો એવી છે કે ભાજપના 2 ભાગલા પડી ગયા છે અને ભાજપના જ 2 ભાગલાના લોકો એકબીજા સામે લડી રહ્યા છે. કોઈ ખુલ્લીને સામે નથી આવતું, કારણ કે ખુલ્લીને એટલા માટે રાજકારણમાં આમ પણ લોકો સામે નથી આવતા કે જે જાહેર પડી જાય, બહાર આવી જાય એનું કત્લ થઈ શકે, એટલે કે એ રાજકીય રીતે એનું કત્લ થઈ શકે એટલા માટે કોઈ લોકો બહાર આવતા નથી. જે લોકો છે અંદરથી એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે, અંદરના સપોર્ટથી એકબીજા વિરુદ્ધ ષડયંત્રો રચી રહ્યા છે. હવે ષડયંત્રોની અંદર કોણ ફાવે છે, કોણ નથી ફાવતું એ જોવાનું રહ્યું. અથવા તો એવું ન થાય કે આ 2 બિલાડાઓના ઝઘડાની અંદર વાંદરો ત્રીજું કોઈ વ્યક્તિ આવી અને રોટલો ખાઈ જાય. પરંતુ એ બધું જ જોવાનું રહ્યું. પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર જે ઝુંબેશ તેજ બની છે નિખિલ ડોંગા કમિંગ ટુ ગોંડલ, એ સોશિયલ મીડિયાની જે ઝુંબેશ તેજ બની છે એ ઝુંબેશને જોતાં એવું લાગી રહ્યું છે કે નિખિલ ડોંગાની ગોંડલની અંદર એન્ટ્રી એ હવે ટૂંક સમયની અટકળોની અંદર જ થઈ શકે એવું લાગી રહ્યું છે. અટકળોમાં કેટલું સાચું કેટલું ખોટું તો આવનારો સમય જ બતાવશે. પરંતુ અત્યારે અટકળો તેજ બનતા ગોંડલનું રાજકારણ ગરમાયું છે, એમાં કોઈ નવાઈ નથી. નમસ્કાર, રામ રામ દોસ્તો. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહીશ, એવી અદ્ભુત પ્રકારની માહિતી આપના માટે લાવતો રહીશ. નમસ્કાર, હું છું દિલુ ચૌધરી.